અહીંથી વટે ને આમ ઈ છે ને અહીંથી વટે ને ઈ છે ને કુતરી અહીંથી વટે ને એ વાંદરી અહીંથી વટે તો હાસી બધી બાજુ એટલે મારો રામજી દાદો કેતો રાવણ પગ છે ને આમ ઓલો પક્ષી કાઢ્યો જીવ લેવા મને જોઈ હું ભૂવો છું તો કોનો ભૂવો સકડીનો મને હવડા દેખાય પડસાયો ન હોય આ પડસાયો છે મારી મય છે 5 વાગ્યા કોણ છો મારી ખોડિયાર પર્સન મને ખબર હવે હું ખોડિયાર નો ભગત માણા મને ખરેખર એવું હતું આવા જોગટ તોગટ ભીલભાઈ વલભાઈ સોસાઈબેન ખોડિયારમાં બધા મને પર્સન થયા કામ છે તમે કોણ છો? માણા છી. માણા. આ બેન કોણ? મારે તમે કોણ છો એટલે શું કહેવાય? માની ઉંમર નથી આમ. ભાભી તમે કોણ? તમે અડગો પડે. બાબુ તમે કોણ છો? એ બાબુ ના ના પૂછી લો હાજી વાત એ ગજમાં એ હા માર બેટો હા લે બેનબા વાતનું પાણી વણબો મામા હું જોયા તમને ભકડી દઉં કે પાદર ને પનિહારે પૂછો મારી બેન ઓ જી રે પાદર ને પનિહારે પૂછો મારી બેન કોના રે નગર ને કોના રાજ જાહો परदेसी पोपट मारा रे कोडी रे परदेसी पोपट मारा रे हमारे बताओ तमने देश ना दी
બેલ ગોરી ના કાય પિંગલ ગઢશે નામ ખોરી રે ગોરી ના કાય પિંગલ ગઢેરુડા નામ રાજો રે એ કોરે રે પડિયાર રાય ના ઓજી હું તમને પોપટ જેવો લાગ્યો પોપટ કીધું ડાયરેક્ટ કહેતા નહોતો આવડતો કે મારા ભાઈ આ પેંગલગઢ છે પોપટ કીધું હા અને પડખેરી ડેર વાળા છે એન કર્યું હરવાળ છે એન કર્યું વાડલા છે એન કર્યું કોઠારિયા છે એ તો સારું કર્યું તમને પોપટ કીધો નકર વાંદરો જ કહેવાની હતી પણ હું તમને એમ કહું બુશીબા એ રામ રામ બોડી બેન બોય કટકેડા વાળ સાલ જેટલા વાળ આમ બસ માં આમ તાકતા હોય પાછ તમારે કોની આ જવું અમારે કોના ઘરે જવું મારે જવું છે સગુણા બોન ની ત્યાં જવું છે ક્યાંથી આવો હું બહુ આગેથી આવું છું ગામનું નામ તો હોય ને ઈ વાત જવા દો કા ઈનું મને તકલીફ થોડી એલર્જી છે ની ગામ ઓળખાણ કાઢીને તમારી જેવી ચેટલી બઈ લે તમે તમારા કાકા થાઓ તે પછી મારા ભજી લે તમે તમારે વેવાય એમ કરીને થેમતા દના છૂટા પડાવે અમે વી બોણું થઈને આપશું હે બોડી બેન તો વાંધો તો કહી દઉં કયો તો હું આવું છું મારા ગામથી ગામનું નામ તો હોય ને એટલે મારા ગામ છે ગામનું નામ હોય કે નહીં તમે તો કોઈક જનાવર જેવા લાગો પો પો પોકણગઢ છે પોકણગઢ મારા કાકા રે જો ચા અહીંયા તારો કાકો મરી ગયો હું શું કહેતો તમને રહેતા વાત કેવું જોઈએ કે નહીં દહ હાટો તો કોની દીકરી તમને ઓળખતા ના તમારું નામ શું છે એમ કહો તો પેલા મારું નામ રતન કાકો હા તો રતન કાકા તો તમે મને ઓળખતા ના તુચેની દીકરી હું સિંધા માનરની ઓહો પણ બટા દીકરીઓ તમે સમજો નાના ઢેરો હાવ તેથી હાકીને વહી ગયેલ તાર બાપો ને એમ બધા જુદા જુદા આપણે માતા તમે આમ બે હેરીને અમે આમ બે હેરીને હવે તમને અત્યારે બિલાડા જેવા આંખ્યું અત્યારે ઓળખી આ કોણ છે બોડી બેન એ મારી બેન પણ એનું નામ કેવું શું નામ જલપા જલપા તો મને તારું નામ મારું નામ રૂપા તો તું થોડુંક ભૂપા કાકા પાણી કેવું લાગ્યું લાંબા કચરો નતો તો મારો તમને શું કેવું આ પાણી જે હતું ને તું જે બંગલે કામ કરું છું ને એ ગોળા વિસરાતા ગટરમાં નાખો ને ભલે તમને પાયું તારો મૂળ કાઢે મેલડી શું કામ તને મારે શું કેવું એક ઢોકે તારે દી હમણાં કોને આ જાવું સગુણા બોન ને અહીંયા છે ને જાવું છે મારે હું સગુણા રામદેવ કાકા નહીં એમના લગ્ન છે સગુણા ભાઈબાના બંગલે જ કામ કરું છું શું વાત કરે તમને દેખાડ દો બંગલો આના તો કોણ છે આ કીધું મારી બેનપણી છે એમ હગે થઈ જી ના ના મુરત જેવો જ કહેજો અરે કુવે પડશે સામે વાળો તો મરી જાય છે બિચારો આપણે ક્યાં જોવાનું આને ઘસી નાખો મોઢું રંધો મારી દે રંધો આને હાવ હાશીવાદી કે થોડું થોડું દૂધ પ્રતિ કહી દો ને જાય જાય લેમની હાલો તમને મેલ દેખાડ દો વાઈટ પાવ તો એન પાવ દેખાડ દો તો આમ કઈ દેખ કામ શું દેખાય આ વિદે આમ આગે જોવો તો લો આવા જોવો તો ઓલે જ્યાં નકામ જો લાઈટું બળી જોવો પેલા દીવા બળે હક નહીં અહીંયા આ તો યા પ્રધાનજી રે અને મહારાજાનો મેલ હે હા મહારાજાનો મેલ હે
આમ સગુણા ફઈબા રે બહુ દુખડા લાગે ત્યાં જાઓ પછી ખબર પડશે કાકા હવે એક વાત કહું તમારે 60 ઉપર તો બે હારો તો હાલો તે હાલો હાલો તમારે 60 લઈ લો પહેલ રે ભોરે ને હું તાલો લૂટાવરે કે મારે હોય હર ઘર માયા રે મારે ઘેર મે
અરે મહારાજા પણ તમે શાંત થઈ. અરે બેહો, હું પણ ચોકી પણ કરું જ છું. તુલિયાભાઈ તું વિચાર તો કર. અમારા મહારાજા કેવા ગરમ છે તને નહીં ખબર હોય? મહારાજા છે? હા, તમારા મહારાજા હું એમાં નોકરી કરું. નોકરી? હા. રોકડા જેવો જ લાગે. આને આને તારા કામ કોનું એ વાત કર. કોણ છો તું? જો સાંભળી જાય છે તો તલવાર છૂટી ઘા કરશે. આ ગોયલા વાંદરા જેવો કોણ છો તું એમ કહું છું. તું આ ભૂલના જેવો કાંથી આવી વાત કર પેલા. આ હળી ગયેલું હાંડિયું લઈને દોડ્યો હવે. ખબર નથી પડતી આ કોનું રાજ છે? આ પટિયા રાજાનું રાજ છે. અરે આ તલવાર જોઈ છે તે? અરે અમારા પટિયા રાજા અત્યારે 2-3 સિંહ મારી નાખ્યા અમને અમને. મને આ કેમ મન ના આવે? સિંહ તો એરિયા નથી. મહારાજાને ધર્મ રાખેલા નોકરી હાટું લે બાપુ સિંહ અહીં નીકળે છે નામ કરીને બિલાડું ઘાઘરે બાપુજી શાક છે એમ કરીને રાગી થયા બધા. તે અમારા પટિયા રાજાને લઈ જોયા હોય. હજી મારા કરતા તેજ મગજના છે. તું હાચું બોલી જા, ક્યાંથી આવ્યો છો? નકર હું મારા રાજાને કહું છું. તમે યુદ્ધમાં ખપી ચીમ નો જ્યાં વાગ્યું પાછા ચમ આવ્યા? ધામો રે તમને ઘા કોને માર્યા? ઈ ઘા ઓછા માર્યા ભાઈડા એવા ઘા મારશે કદાચ તારે જાણ ખાતર કહી દઉં. તને હજી ખબર નથી રત્ના? મને ખબર નથી એટલે જ કહું. પણ મારા પટિયા રાજા રહ્યા ને હા એ હજી તને ત્યાં જોયા નથી. હજી એમનો એટલો મગજ ખુરજ છે. મને નો જોયા હોય તો જે કઈ હોય મારે કઈ નહીં ભને. આ તને કહું તું તારા બાપુને જઈને કે રત્નો નામનો રાયકો કોક તમને ભટકાવા આવ્યો તો પણ તું આઈને ઉભો રહેજે, બરાબર? ઉભો છું નીચે વાત કર. અડબો ભેગા છેડા કાઢી નાખી ભારે બોલકું પાછું. પણ તમને રત્નો રાયકો મારવા માંગે છે. જે હોય ને તારો કાઢો. મને અત્યારે નિંદની આદત છે. ભાઈ વાહ બાપુ વાહ. એ આખી જિંદગી બાપુ હું ઉચકી રહ્યા. હન પાચાય ડગલા પાછે હટાળ પણ રત્ના તારી સાંડળી હન પાચાય ડગલા પાછે
અરે ખરો ઉનાળો છે કોકના લોટલા ઉપર ના જા ભલામણા અત્યારે ચા દાડીએ જાવ આ મહારાજા અત્યારે અમારા પટિયા રાજા પગાર આપે 2000 રૂપિયા તું આપી અને મને નોકરી માટે કાઢી નાખશે તારા ડોહા દીદી બીજી દીદી 12 માં ફાયડો આવશે હા અપર હવે તો તારા ફટી રાજા તું જોઈ લો ભાઈડાના ભરાકા કાંગ્રેસ નીકળી જાવ રાજા પણ રત્નો રાખ્યો એવો છે કે આપણું કોઈને માનતો નથી પાંચ ઘટ ઠેકી ત્યાંથી અરે આપણા ઘટ હાથ તોડી અને હાંડ આવી જાય છે તો મારા રત્નાભાઈ તમારો હાંડિયો એક મેં કીધો ને આ હાંડિયા તો ઘોડાર માં તમારે હાંડ ને કોઈ અડે મેને ગાંડી થઈ ગઈ છે આ તમારે હવે તો મેકો રત્નાભાઈ જે હોય હવે તમે મેં કીધો આ હાંડિયાર માં મેં કીધો રત્નાભાઈ અહીં હાંડિયો અમને લાયા છીએ રત્નાભાઈ અમારા પટિયા રાજા બોલ્યા કે એમને ખુરચી થઈને આવજો રામ રામ બાપુ રામ રામ બાપા રામ રામ મ્યાનમાં રાખો દાદા મને બહુ વાગે ઓલટા અડ્યા નહીં બાપુ એ બાપુ હું પોકણગઢ થી આવ્યો છું મારું નામ રત્નો રાયકુ હું આ તમારું કામ પડ્યું એટલે આવ્યો છું બાપુ મને બે ઠેકાણે કંકોત્રી આપવાનું કીધું કે એક ડેરવાળા દઈને સીધો પિંગળગઢ જાય છે અને પિંગળગઢ રામદેવ ભાઈના અમારે અહીંયા લગ્ન છે એ સગુણા મોહન ને બાપુ તેડવા આવ્યો છું બાપુ પણ કઈક પ્રસંગ હોય તારે જ સાંભળે ને બાપા બાપુ હું 8 માર્કે થયેલો છું હવે હું ભૂલી જાઉં હો બાપુ કાન કુતરી ને બાપુ હાંડિયો લઈને આવ્યો છું કંકોતરી વિના ને સગુણા ને તેડી રે જાઓ માની જો બાપુ અરે મારા જો બોલો પટિયા રાજા મને ખબર છે હા મારે પેટની તો દુખાવો છે એ તો મને વર્ષોથી ખબર છે આ ગોપાસો જાસ ચલતો અરે પટિયા રાજા પણ કાઈ તકલીફ પડે તો આપણા બે દવાખાનું હારું છે એ કે તકલીફ પડે તો છીજે કોઈ તકલીફ પડે કાલી લઈ જાઓ તો જય રત્ના માની જાજી અરે પટિયા રાજા કોના રત્નો એમ નહીં માને હાલ ને હાલ બોલતા ને બોલાવું આ પટેલજી દેખ વિધિ થાય એમ કરી લેજો હું જાઉં છું ફેલમાં વાંધો નહીં બરાબર એ હો જાઓ જલ્દી આવી જાઓ હા રત્ના
મેં કેમ કીધું કે રત્નાભાઈ હેઠું મૂકી દો તમારો મહેમાન છે, ખબર પડે હે? હાલે યુદ્ધમાં જે રાહ સરકારમાં હું ઠામકો કાપી નાખી આ રત્નાભાઈ હેઠું મેં કીધું આ પકડવું ને રત્નાભાઈ ચપટી લેવા આજ મારું કીધું ને રત્નાભાઈ એ આજે તારું કેવું ને માને ના માર બળબળવા કર્યો ના માર આજે તારું કેવું ને રતો નહીં રે માને હું થાક્યો ને મારી મારો બડિયા રાજા થાક્યા હા એવો એને રત્નો કો ભટકાણો ને સુવા ચડી ગયો હવે ખરેખર સબ્જીઓ પાડો તારે કોઈને યાદ કરવાના હે હા તો યાદ કર લે તમારા બાપુને યાદ કર્યા છે અમારા ભાઈ હા. રામદેવભાઈ આમ હાથ જોઈ હાલ બસ બી હાથ આમ કર બે કઈ એમ કર રામાપીને બદલાય બે હાથ આમ કર ચીમ રત્નાભાઈ આમ કરો હા એ હાલ જ્યારે દાંત કાઢવાનો હોય હાસ્ય કરવાનો ત્યારે હાસ્ય કરી લઈ અને પ્રેમથી શાંતિ રહેવાનો હોય ત્યારે શાંતિ રાખી લઈ તમે એવી સાચા હૃદયથી અંતરથી જય બોલો કે અહીંયા જે કોઈ પાત્ર રામદેવ પીરનું લઈને આવે ને એની અંદર ખરેખર આપણને રામદેવ પીરના દર્શન થવા જોઈએ એવી સાચા હૃદયથી જય બોલો હું પણ એવો સ્મરણ કરું કે અહીંયા ખરેખર આપણને રામદેવ પીરના દર્શન થવા જોઈએ આપણને એવું લાવવું જોઈએ ખરેખર રામદેવ પીર અહીંયા આવ્યા છે આજે બોલ્યો શ્રી રામદેવજી મહારાજ કી મચ્છો માત કી રામા જાવો પીરજી હામા એકલ જોગ વસે વાપા કરું અસુર સહારવા એ લોલા ભક્તોન તારવા અસુર સહારવા જા ઓલા ભક્તોને તારવા દજાંડ તિરણી હાંભલે પીરજી દેવળ દીઠે દખ જા દર્શન કરતા મારા પીરના હે મારા પંડના પાપ દૂર થા એવા દજાના ધણી તમે મારી વેલી કરજો આ તમારો લીલોડો ભળલો પીરજી એની મોતીડે જડી છે લગા હું તો જુગ જુગ કરું પ્રણામ એ મારા રામા રાજકુમાર ને આજે હે અંબી મહારાજ તમે મને એવું કીધું હતું કે રત્ના આ કંકોત્રી બેન સગુણ સિવાય કોઈને દેતો નહીં તો રામદેવજી મહારાજ આ રત્ન પણ એવો છે ધરતી રસાતાળ થઈ જાય પણ તમારું વજન જે છે એ જ પાળે ઉમરે જાય તો હે રણુજા રાજવીર મને પેલા પટિયા રાજા મળ્યા બેન સગુણને મળવા પણ નથી દીધો અને મારે કઈ કંકોત્રી માંગી મેં ન આપી અને મને મારી જેલમાં પૂરી દીધો છે અને તને મને કીધું હતું કે રત્ના તને સંકટ પડે ત્યારે યાદ કરજે જરૂર તારી વારે આવીશ
તો હે રણુજાના રાજવીર આજ રત્નો સંકટમાં પડ્યો છે એટલે તમને યાદ કરે છે અને મારો સાચા હૃદયનો સાચા સ્મરણનો પોકાર હોય તો હે રણુજાના રાજવીર આ પટની અંદર તારા સાક્ષાત દર્શન થવા જોઈએ આજે રતનો એ પુરાણો સંકટ જેલ મારે એ રાજે સુતારે હોય તો રે પીર મલ જાગજો રે Yeah.
કારણ કે એ મારા મા બાપ છે અને હું તો તારો જૂનો ચાકર છું. મહારાજ હાટ આટલો પોકાર કરવા છતાં તમે આવતા નથી રામદેવજી મહારાજ. આ રત્નો તમને ક્યારનોય પોકાર કરે છે અને મને કેવું દ્રશ્ય દેખાય છે રામદેવજી મહારાજ, સાંભળો તમે. એ આજે ગડે રે પિંગળ ગંડો રાજીયો રે મારા જંટાનો નામ ગડે રે પિંગળ ગંડો રાજીયો રે. હે રામદેવજી મહારાજ, મને તો એવું દ્રશ્ય દેખાય છે, મને તારા દર્શન થવા જોઈ, તું મને દેખાવો જોઈ, એની બદલે ગજેના કાંગરે મને પટિયા રાજુ દેખાય છે. મને એવો માર માર્યો છે. જે સુતા રે તો ને પીર મારા જાગજો રે.
તમે તો મને દગો કરીને છેતરો છે. મારા ઘરે નાના નાના બાળકો છે એ મારી રાહ જોવે છે મારા બાપ મને આવશે. આ છેલ્લો મારો પોકાર છે. અરે રણુજાના રાજુ હરતનો સાચા હૃદયને પોકાર કરે છે. આ છેલ્લા પોકારની અંદર કદાચ તું નહીં આવે ને તો હું મારા પ્રાણ તરી જઈશ અને મારા બાળકો નાના છે ને એના તને હતિયા લાગશે, નિશાસા લાગશે. રામ તારી જો રણુજા શહેરમાં પીરાયું પડી ગયું છે. તારા નામથી જો મરદા સજીવન થતા હોય તો તારો ચિઠ્ઠીનો ચાકર તે મોકલેલો એના જો વચન ન પણ રામદેવજી મહારાજ નિવાર કરવા આવજો. સુની ગયેલા પધારજો. મારા મોકલા બદનાપી
વાહ રણુજાના રાજવીર વાહ મેં જેવો યાદ કર્યો એવો આવ્યો રામદેવજી મહારાજ હા રામ આવી હાલત તારે કેને બનાવી છે રત્ના? બેન સગુણાને કંકોત્રી આપવાની હતી અને મને બેન સગુણા મળ્યા નહીં. મને પટિયાર રાજા મળ્યા ને મારી આગળ કંકોત્રી માંગી અને મેં ન આપીને મને ખૂબ માર માર્યો અને મને એવું કીધું કે તારે રામદેવ ને 20 વર્ષની બેન યાદ આવે છે તો કંકોત્રો લાવ. હા રામદેવજી મહારાજ હા અરે રામદેવજી મહારાજ એવો કાંઈક પરચો બતાવો બેન સગુણાને અને આપણા ભાણેજને તૈયાર કરી દે અને જેથી કરીને આપણે લગ્નની મોજ માણવા અમે આવી જઈએ. રામ રણુ જવારા અને પોકણ ગઢના પી અરજી સુની વેલા પધાર જો ઓ મારા પોકણ ગઢના પી ઓ મારા પોકણ ગઢના પે પન લીલુડો ઘોડલો પીરજી અને એની મોતીડે જડી સે લગામ લગામ એ આવી અરજી સુની વેલા પધારજો ઓ મારી વેલી કરજો પણ રામા તારી વાડી નો દૂધણી અને લીલી રાખજે મારા નામ આ તો બરતા માંથી અમને યુગાડજે ઓ તું તો યાદ દેજે હાથ એ હાથ જી ઓ તું તો યાદ દેજે હાથ નારી તમને નમનું કરે તમને નામે
અરે રે જોને ભૂકેલો કરના ધૂ કરે અરે રે તમને નમે મોટા ભૂ આ તો રાજા મજુના દેશની અને બાપા પાથરી પરબની માર એના તો કચેરી મરે મારા કીર્તારની અરે રે જો તો પરબે દેવીદાન આ બધું કોને ફીંદી નાખ્યું આપણું રાજ આપણા રાજ આવી બન્યું છે અરે મહારાજા પણ આપણે રાજની અંદર આપણે 12 વર્ષની અંદર ફરવાઈ ગયા હતા પણ આપણે લોક મારતા ભૂલી ગયા હતા એટલે કોક અંદર ઘૂસી ગયું છે મારી બેન સગુણાને તરત રવાના કરી દેશે લાવ એના પેટની અંદર એની વાડ ઉપાડું કરતના રાયકને તરત રવાના કરી દેશે અરે મહારાજા આ મેલ કેમ ટક્કર મારી રહ્યો છે અરે બઢિયા રાજા પણ મને કઈ દેખાતું નથી તમને કઈ હુતું હોય તો બોલો અરે બઢિયા રાજા અરે બઢિયા રાજા કોઈ વાત નહીં અરે બઢિયા રાજા મને ઘડીક તમે આરામમાં ઉભા રહ્યો અરે બઢિયા રાજા પણ તમને આટલી બધી હું તકલીફ છે મારું મન જાણે છે તમે પણ ક્યાંથી ખબર હોય અરે બઢિયા રાજા આપણા વર્ષોથી આ રાજ કરતા આવી છે